કોઈપણ મંદિરમાં દારૂ અને માંસ મટનની પાર્ટી થાય એ નિંદનીય છે। એમાં પણ જ્યારે વાત ગિરનાર સ્થિત અંબાજી મંદિરની હોય ત્યારે ખળભળાટ મચી જાય એ સ્વાભાવિક છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। દાવો કરાઈ રહ્યો છે કે અંબાજી મંદિર પરિસરમાં આવેલા ભંડારામાં કેટલાક શખ્સોએ દારૂ અને માંસ મટનની પાર્ટી યોજીને પવિત્રતાને લાંછન લગાવ્યું છે। દાવો કરાઈ રહ્યો છે કે મંદિરમાં યોજાયેલી આ કથિત મહેફિલમાં બધા જ સગીર વયના હતા। વિડીયો વાયરલ થતા જ તપાસના આદેશ કલેક્ટર દ્વારા આપવામાં આવે છે। ન્યૂઝ 18 ની ટીમ હાલ તે જ જગ્યાએ પહોંચી છે। આપ જોઈ શકો છો કે અંબાજી મંદિરના આ પરિસર એટલે કે મંદિરની બાજુમાં જ આ જે ભંડાર આવેલો છે મંદિરનો, અહીં રસોઈ બનાવવામાં આવતી હોય છે જે સ્ટાફ માટે, અને ત્યાં જ જે કથિત જે વિડીયો છે જેમાં કહેવામાં આવે છે કે દારૂ પાર્ટી અને જે માંસ મટનની જે પાર્ટી છે તે આ જ સ્થળ ઉપર થઈ હતી તેવું માનવામાં આવે છે। બીજી તરફ માહિતી એવી પણ મળી રહી છે હાલ કે જે વિડીયો છે તે થોડો સમય જૂનો છે, પરંતુ વિડીયો ભલે જૂનો રહ્યો, ધાર્મિક સ્થળ પર આ રીતના કૃત્યો કેટલા અંશે વ્યાજબી કહેવાય જ્યારે મંદિરના પરિસરમાં જ આ રીતની જે ઘટનાઓ બની છે જેને લઈને કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। તો બીજી તરફ જે પૂજારી પરિવાર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે 11 લોકોને સસ્પેન્ડ કરાયા છે તેમાંથી કોઈ પણ તે વિડીયોમાં દેખાતું નથી। તો આ જે લોકો આવ્યા, જે યુવાનો દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તે કોણ છે તે અંગે તપાસ કલેક્ટર દ્વારા આદેશ અપાયા બાદ શરૂ થઈ છે। તપાસના આદેશની સાથે જ તંત્ર દ્વારા મંદિર સાથે જોડાયેલા પૂજારી સહિતના 11 લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે, જેને લઈને પૂજારી પરિવારે પણ વિરોધ નોંધાવ્યો અને યોગ્ય તપાસની માંગ કરી। અમે આરતી પૂજા કરેલ છે, ધનસુખગીરી બાપુ હતા એમના અમે પરિવારના છે। જે આ વિડીયો વાયરલ થયેલ છે તે અમે જોતા અમને બહુ દુઃખદ ઘટના ઘટેલ છે, તેનો અમે આખો પરિવાર દુઃખ વ્યક્ત કરીએ છીએ। અને જે લોકોએ જે આ વિડીયો છે એમાં અમારો કોઈ પરિવારના કે અમારા નીલકંઠ મહાદેવ મંદિર કે ભીડભંજન મહાદેવ મંદિરના અમારા દશનામી ગોસ્વામી બાબાજી આમાં કોઈ વિડીયોમાં છે નહીં, તો પણ અમને લોકોને આમાં જે અમારા પૂજારી તરીકે છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે। તે અમે સરકારશ્રીને, પ્રાંત અધિકારી સાહેબને તથા કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને બે હાથ જોડીને કહે છે કે જે સાહેબ જે લોકો આમાં ગુનેગાર છે એની કાયદેસરની તમે કાર્યવાહી કરો, એની ઉપર પોલીસ ફરિયાદ, એની FIR ફાડો, અને જે પણ હશે તેની તમે ફરિયાદ કરી અને એને તમે કાયદેસરનું ગિરનાર ઉપર આજીવન આવવા માટે પ્રતિબંધ મૂકો। એમાં અમને લોકોને કોઈ વ્યસન નથી, જમીન ધાણાદર ખાવાનું પણ અમને લોકોને વ્યસન નથી। આ કાયદેસરનું અમારી ઉપર એક કોકે કાવતરું કરેલ છે ને અમને લોકોને અંબાજી મંદિરમાંથી અત્યારે કાઢવામાં આવેલ છે, એવી રીતે વિવાદિત પ્રવૃત્તિ છે એવી રીતે। એટલે આ જે લોકોએ કરેલ છે, જે છોકરા આવે એ લોકોને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। જે લોકોના પ્રાથમિક ધોરણે ઇન્વોલ્વમેન્ટ છે એ લોકોને અત્યારે અમે મંદિર પરિસરમાંથી પ્રતિબંધિત કરેલ છે, તથા વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે મંદિરની માતાજીની કોઈ સેવા પૂજાની અંદર અડચણ ઊભી ના થાય, યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે, એના અનુસંધાને અમે આજરોજ વૈકલ્પિક પૂજારી હંગામી કર્મચારી તરીકે મૂકેલ છે। અને બાકી તપાસની કાર્યવાહી શરૂ છે। તપાસ અહેવાલ આવેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એક સ્થાનિક નાગરિકે એવા પણ સવાલ ઉઠાવ્યા છે કે જે 11 લોકો સસ્પેન્ડ થયા છે એમાં વિજય ત્રિવેદી નામના શખ્સને પૂજારી ગણાવાયો છે, જ્યારે એ શખ્સ એક ફોટોગ્રાફર છે। વિજયભાઈ ત્રિવેદી જે છે એ મીડિયામાં પ્રેસ રિપોર્ટર તરીકે છે, તો આ ક્યારે આ પૂજારી તરીકે આવી ગયા? આની શોધખોળ હું કરવા માંગુ છું અને એમાં જાણવા માંગુ છું કે ભાઈ આ મંદિરના કોણ કોણ એની અંદરમાં છે। અત્યારે વહીવટદારનું શાસન છે અને હું એમને પ્રાર્થના કરીશ કે એટલી મહેનત કરીને સારું કરવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે આવી બાબતો બને છે એ ખૂબ નિંદનીય છે। એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ અને એવા જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ કૃત્ય કરવાનો કોઈ હિંમત ન કરે કે આ કૃત્યમાં જે કોઈ સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થવી જ જોઈએ એવી હું માગણી આપું છું। અને સાથે જ મને લાગે છે કે જ્યારે સરખું બધું થઈ જશે ત્યારે આખા શુદ્ધિકરણની પ્રક્રિયા પણ ત્યાં કરીશ, એવી જો અનુમતિ મળે મને તો એ પણ કરીશ। ખૂબ આવશ્યક છે